જય દ્વારકાધીશ। આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આગાહી પ્રમાણે વરસાદ આજ સવારથી ચાલુ થઈ ગયો છે। આમ તો ગઈકાલથી ચાલુ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં, અને આ જે આગાહીનો સમય છે એ ટૂંકા ગાળાની આગાહી પ્રમાણે છે। આપણા કાર્યક્રમની અંદર આ આગાહીનો સમય હતો નહીં। એનો મતલબ એવો થયો કે લાંબા ગાળાની આપણી આગાહી છે એ ખોટી પડી છે, અને એક આગાહી જે 14 થી 18માં હતી એ ખોટી પડી છે। તો એવા કેટલાય મિત્રો છે કે જે ચોંટી પડ્યા છે, આગાહી ખોટી પડી। પણ મારે એમને એક જ પ્રશ્ન કરવો છે, તમે કોઈ દી ભૂતકાળમાં કોઈને કીધું ખરું કે આગાહી તમારી ખોટી પડી એમ? 2-3 જણા છે ખાસ નજરમાં છે, અને એ લોકો જ આવે છે કહેવા માટે। બાકી બીજા લોકોને ખબર છે કે આપણે 25 આગાહીઓ આપી હોય ને, એમાં આજ પહેલી વખત એક આગાહી ખોટી પડી। અને એમ કહું ને કે આપણી આગાહી ખોટી પડી છે એ વાત સાચી, પણ ગુજરાતમાં કોઈ આગાહીકારની સાચી નથી પડી પાછી। સમજ્યા? કોઈનું નામ હોય તો કહો કે એ આગાહીકારની આગાહી સાચી પડી, કારણ કે જેને વરાપની આગાહી આપી હતી એ પાછળથી વરસાદમાં લાગી ગયા કે વરસાદ આવશે, અને જ્યાં સુધી એમની વરાપની આગાહી હતી ત્યાં સુધી વરસાદ ચાલુ હતો, અને જેવી વરસાદની આગાહી આવી એટલે વરાપ આવી ગઈ, અને ફરીથી એક વરાપની આગાહી આવી એટલે વરસાદ ચાલુ થઈ ગયો। તો ગુજરાતમાં કોઈ આગાહીકારની આગાહી સાચી પણ નથી પડી। મારી કદાચ નથી પડી સાચી, પણ એ સમયમાં 14 તારીખ સુધી વરસાદ જોવા મળ્યો, અને આજે 18 તારીખ એટલે આગાહીના 2 દિવસ વચ્ચેના 3 દિવસમાં વરસાદ નહોતો, વરાપ જોવા મળી હતી। બાકીના જે દિવસો છે તેની અંદર વરસાદ જોવા મળ્યો। આગાહી ખોટી પડી હું સ્વીકારું છું, પણ આગાહી કેટલી ખોટી પડી કે આપણે જે અંદાજ મૂકેલો હતો કે કેવો વરસાદ પડશે એ પ્રમાણેનો વરસાદ નથી પડ્યો, એટલા માટે આગાહી ખોટી પડી એમ કહેવાય। બાકી વરસાદ બાબતે આપણે ટૂંકા ગાળામાં જે માહિતી આપી હતી એ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો, અને બાકીના જે પૂર્વ સરહદ વિસ્તાર છે તેમાં જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર કચ્છ માટે આપણે કહ્યું હતું કે નબળું રહેવાનું છે, હળવા વરસાદ સુધીનું માહિતી આપી છે। અને આપણી ભૂતકાળમાં અને અત્યારે લડાઈ ક્યાં છે એ હજી લોકો સમજ્યા નથી। ઘણા બધા જે લોકોને આવું જ છે કહેવા માટે કે તમારી આગાહી ખોટી પડી એ દર વખતે કહે છે, એક દિવસની ખોટી પડે તોય કહે છે, 5 દિવસમાંથી 1 દિવસ વરસાદ ના આવે તોય। આગાહી ખોટી પડે એનાથી આપણે કોઈ વાંધો ય નહોતો, પહેલાંય નહોતો ને હજી નથી। આગાહી તો ખોટી પડે, આ તો કુદરતના હાથની વાત છે। કંઈ ખેડૂત કે આગાહીકાર કે કોઈ વ્યક્તિ એને વરસાવી નથી શકતા વરસાદને, પણ સ્વીકારવું એના ઉપર જ આપણો કાયમ ભાર રહેલો છે કે તમારી પાસે આગાહી આપેલી છે, એ સમય પૂરો થાય ત્યાં સુધી તમે રાહ જુઓ, અને એ સમય પૂરો થઈ ગયા પછી જો એ આગાહી સાચી નથી પડી તો તમે સ્વીકારો કે આ આગાહીમાં આપણી કચાશ રહી ગઈ, આટલી ભૂલ છે, અને આ પ્રમાણેની આગાહી ખોટી પડી છે। હું કહું છું મારી આગાહી ખોટી પડી છે, પણ ગુજરાતના કોઈ આગાહીકારની આગાહી સાચી નથી પડી, જેમાં કદાચ તમે ગમે એનું નામ લ્યો, હું કહી દઉં કે એ માણસની શું આગાહી હતી ને કેવા પ્રકારનું હવામાન રહ્યું છે। વરસાદ ચાલુ છે આજ સવારથી, એટલા માટે જ વિડીયો બનાવ્યો છે। અને આગાહી છે, જો લાંબા ગાળાની કોઈ ના આપતા હોય ને, ખાલી આગલા દિવસે સાંજે વિડીયો બનાવીને કહેવાનું હોય ને કે કાલે વરસાદ આવશે કે નહીં આવે, તો એ આગાહી ખોટી લગભગ ના પડે। અને ગુજરાતમાં એવા જ આગાહીકારો ઘણા છે, આગલા દિવસે સાંજે વિડીયો બનાવી, દરરોજ સાંજે બનાવે, આગલા દિવસે સાંજે કહી દે કે કાલે વરસાદ આવશે ને કાલે વરસાદ નહીં આવે, તો એ આગાહી ખોટી પડે નહીં। આપણે લાંબા ગાળાની આગાહી ખોટી પડે, બાકી ટૂંકા ગાળામાં માહિતી આપી છે ને અત્યારે રાઉન્ડ ચાલુ થયો એની આપી છે। આપણા કાર્યક્રમની અંદર નથી આ વાત, એની વાત છે કે એ વાત આપણા કાર્યક્રમની અંદર નથી, ત્યાં વરસાદ આવ્યો છે ને કાર્યક્રમના જે દિવસો છે એમાં વરસાદ નથી આવ્યો। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નવા ચેનલ ઉપર પણ તમે ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છો, એના માટે જય દ્વારકાધીશ।